જે આક્ષેપો થાય છે, વિડીયો વાયરલ થયો છે એ સત્ય હકીકત છે. વિડીયો વાયરલ થયા પછી વિદ્યાર્થીઓને મિટિંગ રાખેલી. પેલો જ વિડીયો વાયરલ થયા પછી વિદ્યાર્થીઓની મિટિંગ રાખેલી કે કોઈને કાંઈ પણ તકલીફ હોય જૂન જુલાઈ ઓગસ્ટમાં અને કોઈ માર માર્યો હોય, ધમકી આપી હોય અને કોઈ બીજો વિડીયો કોઈ બનાવ્યો હોય તો પણ અત્યારે કહેશો તો એના અંગે કાર્યવાહી થશે. કોઈ પણ વિદ્યાર્થી આ અંગે મારી પાસે આવ્યા નહીં. સાહેબ, ખાસ કરીને વાલીઓનો આક્ષેપ છે કે તમે જાણ ન કરી વાલીઓને ઘટના બાદ જ્યારે વિડીયો વાયરલ થયો એ પછી મેં 2:30 વાગ્યા સુધી ઉપલેટાના જે વાલી હતા એની રાહ જોઈ. પછી મારે મિટિંગ હતી ત્યારે રાજાભાઈને મેં કહેલું કે હું મિટિંગમાં જાઉં છું. મિટિંગ વખતે હું મોટે ભાગે મોબાઈલ સાયલેન્ટમાં અથવા તો સ્વિચ ઓફ રાખું છું. ખાસ કરીને સાહેબ, એક પ્લોટનો આક્ષેપ છે, સાર્વજનિક પ્લોટમાં સાર્વજનિક પ્લોટ છે એ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં પ્રિમાઇસીસની બાજુમાં આવેલો છે, ખૂણામાં આવેલો છે. એમાં 1 ઇંચનું પણ દબાણ કરેલું નથી કે બાંધકામ કરેલ નથી. એ વાત ખોટી છે, કોઈ દબાણ કરેલ નથી. જૂનાગઢમાં જે એક આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં આવેલો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ અને જિલ્લા કલેક્ટર સાહેબે એક ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિની રચના કરેલી છે. આ સમિતિમાં ડીવાયએસપી સાહેબ, નાયબ કમિશનર સાહેબ, ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, બાળ સુરક્ષા અધિકારી, આ તમામ સભ્યો છે. આજે કમિટી સ્થળ ઉપર તપાસ માટે આવેલી છે અને એમાં મલ્ટી ડાયમેન્શનલ એટલે દરેક પાસાની એ ઊંડાણપૂર્વક ચકાસણી કરી અને માનનીય કલેક્ટર સાહેબને એક ખાનગી રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. તપાસનો ઉદ્દેશ એવો છે કે આ ઘટના શા માટે બની, કઈ રીતે બની, એમાં પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. ઉપરાંત આ ઘટનાઓ ન બને એના માટે શું કરી શકાય અને આવી જે ઘટનાઓ હોય છે એમાં વિદ્યાર્થીઓમાં આવું એગ્રેશન શેના કારણે આવતું હોય છે, એમના વચ્ચેની શું સમસ્યાઓ છે એનો અભ્યાસ કરવાનો પણ એક પ્રયત્ન થશે. અને આ ઉપરાંત જે હોસ્ટેલો ચાલે છે તો આ હોસ્ટેલમાં નિયમ અનુસાર મંજૂરીઓ લેવામાં આવેલી છે કે કેમ, આ ઉપરાંત એના માટે જે પણ કાયદેસરની જરૂરિયાતો હોય એનું અહીંયા પાલન થઈ રહ્યું છે કે કેમ, એ બાબતની પણ તપાસણી કરવામાં આવશે અને કલેક્ટર સાહેબને આનો એક ખાનગી રિપોર્ટ આપવામાં આવશે. આ રિપોર્ટ બાદ આગળના નિર્દેશો મળે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જોવા જઈએ તો શાળા સંચાલક, હોસ્ટેલના સંચાલક કેટલા જવાબદાર છે? શાળા સંચાલક અને જે હોસ્ટેલના સંચાલક છે એમની જવાબદારીઓ બાબતે પણ અત્રેથી અહીંયા તપાસ આજે કરવામાં આવશે અને એમની જે પણ જવાબદારીઓ હશે એ નક્કી કરી અને આગળના નિર્દેશ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓનો વાલીનો આક્ષેપ છે કે જાણ કરવામાં નથી, ઘટનાને દબાવી, કેમ કે ઘટના બહુ જૂની છે. પ્રાથમિક તપાસના આધારે એવું છે કે જે સંચાલકો અને હતા એમણે પોતાની રીતે આ પ્રશ્ન સોર્ટ આઉટ કરવાનો પ્રયાસ કરેલો, પરંતુ સોશિયલ મીડિયા સુધી આ બાબત આવી જતા અને આ જે ઘટના છે એની ખૂબ ગંભીરતા લઈ અને માનનીય કલેક્ટર સાહેબે તપાસના નિર્દેશો આપેલા છે.